જય શ્રી રામ, હર હર મહાદેવ. ભગવાનનો પ્રેમ સાચો છે. દ્વારિકાવાલાનો પ્રેમ સાચો છે. દુનિયાનો પ્રેમ ફરેબ પર આધારિત છે, झूठ પર આધારિત છે. ભગવાનનો પ્રેમ સાચો છે. એ પ્રેમ કરે, તમે માનો ન માનો, આગ આપે, પાણી આપે, હવા આપે, જિંદગી આપે. દુનિયાનો પ્રેમ ફરેબ ઉપર આધારિત છે. તમે એક દિવસ સત્ય બોલો, એક દિવસ સાચો બોલો, ખાલી એક દિવસ, ઓનલી વન ડે. તમે નથી બોલી શકતા, બોલો તો બધા દુશ્મન બની જશે. એક દિવસ સાચો બોલો ને તો બધા દુશ્મન બની જશે. પત્ની પાસે જાઓ, સાચો બોલો. પતિ પાસે જાઓ, સાચો બોલો, તમે બરોબર નથી, શરાબી છો. પત્ની પાસે જાઓ, બોલો તમે મોટી છો, ઝઘડાલુ છો. તમે નોકરી કરતા હોય જે ઓફિસમાં જઈને તમારા બોસને, માલિકને, સાહેબને બોલો તમે બરોબર નથી. પ્રજા નેતાને બોલે તમે ખરાબ છો તો નેતા ક્રોધિત થઈ જાય. નેતા પ્રજાને બોલે તમે બરોબર નથી, શરાબ માંગો, મકાન માંગો, અનાજ માંગો, મહેનત નથી કરતા, તો નેતા ખરાબ થઈ જાય. આ દુનિયાનો રિશ્તો ફરે ઉપર છે. જેટલો જૂઠ બોલો, જેટલો તારીફ કરો, દુનિયા તમે સારું કહે. પણ સત્ય બોલો તો બધા દુશ્મન બની જાય. કોઈ સત્ય બોલતો નથી. સત્ય બોલો તો ખરાબ हो જાય. બોલો ગુરુજી તમે તો બહુ લોભી છો, પૈસા માંગો તો ગુરુજી ચિમટા લઈને પડી જાય. તમે બોલો કોઈ સંતને એટલા મોટો આશ્રમ શું કામને બનાવો, વૈરાગ્ય જીવન પાલન કરો, ભજન કરો, તો ગુરુજી નારાજ, સંત નારાજ. સત્ય બોલો તો દુનિયા નારાજ થઈ જાય. પણ જેટલા તમે સત્ય બોલો, કબીરદાસ કહે છે સાચ બરાબર તપ નહીં, झूठ બરાબર પાપ નહીં. જેટલો સાચ બોલો એટલો તમે ભગવાનને કરીબ રહો. ભગવાનને સત્ય ગમે છે. સત્ય બોલો તો આયુષ્ય बढ़ે. ભગવાનને સત્ય પ્રિય છે. આથી ભગવાનનું નામ સત્યનારાયણ છે. જીવનમાં સત્ય હોય તો આયુષ્ય बढ़ે. જીવનમાં સત્ય હોય તો આનંદ આવે. જીવનમાં સત્ય હોય તો તમે તકલીફ પ્રારંભમાં પડે, શરૂઆતમાં પડે, પછી તો બહુ આનંદ આવે. સત્ય બોલો, સત્ય સાથે રહો. કુટુંબ અન્યાય કરતા હોય તો પણ વિરોધ કરો, ન્યાય કરો. રામજી જેવા, કૃષ્ણ જેવા. અસત્યના સાથ કભી ન. અસત્ય બોલતો એનાથી છેટો રહો. ખોટા રસ્તા દિખાવતા એનાથી છેટા રહો, તો જીવનમાં આનંદ મળે. અને એ આનંદ સાત્વિક હોય, આધ્યાત્મિક હોય, એમાં બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. જય શ્રી રામ, હર હર મહાદેવ.